આગળ વાત કરીએ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે। 24 ફેબ્રુઆરીથી જે રીતે રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે અત્યારે જે લોકો યુદ્ધમાં ફસાયા છે સામાન્ય નાગરિકો તેમને બહાર કાઢવા માટે યુક્રેન તરફથી યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે। યુક્રેનમાં રશિયા દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરાઈ છે। ગ્રીન કોરિડોર બનાવવા માટે ઘોષણા કરવામાં આવી છે। ભારતીય સમય મુજબ સવારે 11:30 થી યુદ્ધ વિરામ મૂકવામાં આવશે। રશિયાના 2 શહેરોમાં યુદ્ધ વિરામ જાહેર કરાયો છે। યુદ્ધમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે યુદ્ધ વિરામ મૂકવામાં આવ્યો છે। યુક્રેનમાં રશિયા દ્વારા યુદ્ધ વિરામનું એલાન કરાયું છે। ગ્રીન કોરિડોર બનાવવા માટે ઘોષણા કરવામાં આવી છે। ગ્રીન કોરિડોર બનાવી અને ભારતીય સમય મુજબ સવારે 11:30 વાગ્યે યુદ્ધ વિરામ મૂકી અને તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવશે। આ ઉપરાંત જે સામાન્ય નાગરિકો જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે તે શહેરોમાં ફસાયા છે ત્યારે બંને શહેરોમાં અત્યારે યુદ્ધ વિરામ શરૂ કરવામાં આવ્યું છે। વાત કરીએ અંગે જ માહિતી માટે સંવાદદાતા આનંદ આપણી સાથે ફોન લાઈન પર છે। આનંદ, જે રીતે રશિયા યુક્રેન વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની વચ્ચે અત્યારે યુદ્ધ વિરામની ઘોષણા કરવામાં આવી છે, શું વધુ વિગતો? રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ 10 દિવસથી ચાલી રહ્યું છે। આ યુદ્ધની અંદર યુક્રેનની અંદર ફસાયેલા વિદેશીઓ, ખાસ કરીને ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વારંવાર સેફ પેસેજ માટેની માગણી કરવામાં આવતી હતી। તેવામાં અત્યારે રશિયા દ્વારા યુક્રેનની અંદર સીઝફાયરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 2 મોટા શહેરોમાં સવારે 11:30 વાગે ભારતીય સમય અનુસાર યુદ્ધ વિરામ લાગુ કરી દેવામાં આવ્યો છે। આ યુદ્ધ વિરામ દ્વારા જે યુદ્ધમાં ફસાયેલા વિદેશી લોકો છે એમને બહાર કાઢવા માટે આ ઘોષણા કરવામાં આવી છે અને તેની સાથે યુક્રેનના ખાસ 2 મોટા શહેરોની અંદર અત્યારે આ યુદ્ધ વિરામનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં મારિયુપોલ અને વોલ્નોવાખામાં આ સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે। અહીંયાથી જે વિદેશી સ્ટુડન્ટ્સ છે, જે વિદેશી નાગરિક છે, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો, એમને યુક્રેનમાંથી યુદ્ધની સ્થિતિમાંથી બહાર કાઢી અને એમના વતન વાપસી કરાવવા માટે અથવા તો સુરક્ષિત સ્થાનો ઉપર ખસેડવા માટે રશિયા દ્વારા આ એલાન કરવામાં આવ્યું છે। હવે યુક્રેન દ્વારા આ પ્રકારની કોઈ જાહેરાત થાય છે કે નથી થતી તેના ઉપર પણ સૌની નજર છે। એક રીતે રશિયાએ યુદ્ધ વિરામનું એલાન કરી અને યુક્રેન ની અંદર છેલ્લા 10 દિવસથી એની જે સેના છે એ સેના ની પાસેનો જે સાજો સામાન છે, સપ્લાય લાઇન છે, એ ઠીક પણ કરશે અને તેની સાથે યુક્રેનની સેના જે પ્રકારે વળતી આક્રમક કાર્યવાહી કરી રહી છે એ આક્રમક કાર્યવાહીને અત્યારે થોડા સમય માટે આ જે યુદ્ધ વિરામ છે એ યુદ્ધ વિરામની અંદર રોકવામાં આવશે। ખાસ કરીને આ બંને શહેરો ઉપર રશિયાની સેનાનો કબજો થઈ ગયો છે અને તેથી આ સીઝફાયર એ ખૂબ મોટા પ્રમાણમાં અસરકારક રહેશે અને અહીંયાથી ફસાયેલા વિદેશી નાગરિકોને બહાર કાઢવામાં પણ જે સેફ પેસેજ આપવામાં આવશે તેનો પણ આ યુદ્ધમાં ફસાયેલા નાગરિકોને, વિદેશીઓને ફાયદો મળશે। જી ચોક્કસથી આનંદ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ રશિયા યુક્રેન વચ્ચે જે રીતે સતત 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ જે ફસાયા છે તેમને બહાર કાઢવા માટે રશિયાએ હાલ યુદ્ધ વિરામનું એલાન કર્યું છે। 2 શહેરો, જે યુક્રેનના 2 શહેરોમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે ગ્રીન કોરિડોર બનાવી અને જે વિદ્યાર્થીઓ છે તેમને બહાર કાઢવામાં આવશે। ભારતીય સમય મુજબ સવારે 11:30 થી અહીંયા યુદ્ધ વિરામ મૂકવામાં આવ્યું છે। યુક્રેનના 2 શહેરોમાં યુદ્ધ વિરામ જાહેર કરાયું છે। રશિયા દ્વારા આ યુદ્ધ વિરામ મૂકી અને ગ્રીન કોરિડોર બનાવી અને તમામ જે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ છે, આ ઉપરાંત જે સામાન્ય નાગરિકો છે તેમને બહાર કાઢવામાં આવશે। ગ્રીન કોરિડોર બનાવવા માટેની ઘોષણા કરવામાં આવી છે। યુક્રેનના 2 શહેરોમાં યુદ્ધ વિરામ જાહેર કરાયું છે। ગ્રીન કોરિડોર બનાવવા માટેની ઘોષણા કરવામાં આવી છે। રશિયન સેનાએ યુદ્ધ વિરામની જાહેરાત કરી છે। યુક્રેન અને રશિયા વચ્ચે જે રીતે યુદ્ધ ચાલી રહ્યા છે છેલ્લા 10 દિવસથી તેની વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢવા માટેની આ જાહેરાત કરવામાં આવી છે।
યુદ્ધમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે યુદ્ધ વિરામ હાલ મૂકવામાં આવ્યું છે. યુક્રેનમાં રશિયા દ્વારા યુદ્ધ વિરામનું એલાન કરવામાં આવ્યું છે. ગ્રીન કોરિડોર બનાવવા માટે ઘોષણા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રશિયન સેના જે રીતે યુક્રેનમાં કીવ અને ખાર્કિવ બંને શહેરોને તબાહ કરી નાખ્યું છે. 10 દિવસથી સતત યુક્રેન ઉપર જે રીતે રશિયાએ તબાહી બોલાવી છે તેની વચ્ચે હાલ થોડા કલાકો માટે યુદ્ધ વિરામની જાહેરાત રશિયા તરફથી કરવામાં આવી છે. રશિયન સૈનિકો દ્વારા હાલ યુદ્ધ વિરામની જાહેરાત કરાઈ છે. ગ્રીન કોરિડોર બનાવવા માટેની પણ ઘોષણા કરવામાં આવી છે. ભારતીય સમય મુજબ સવારે 11:30 વાગ્યે યુદ્ધ વિરામ જાહેર કરાયો છે. તો યુક્રેનના 2 શહેરોમાં હાલ યુદ્ધ વિરામ જાહેર કરાયો છે. રશિયન સેના દ્વારા યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યાર્થીઓ જે રીતે ત્યાં ફસાયા છે તેમને બહાર કાઢવા માટે આ યુદ્ધ વિરામથી મદદ મળશે. બીજી તરફ રશિયન સેના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. અગાઉ પણ જ્યારે વડાપ્રધાને પુતિન સાથે વાત કરી હતી ત્યારે પણ તેમના દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી કે રશિયન સેના ભારતીયોને મદદ કરશે ત્યાંથી બહાર કાઢવામાં. ઉલ્લેખનીય છે કે જે ખાર્કિવ વિસ્તાર યુક્રેનનો આવેલો છે તેની સરહદ રશિયાથી વધુ નજીક છે એટલે રશિયન સેના દ્વારા જ ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરી અને તેમને રશિયા બોર્ડર પર પહોંચાડવામાં આવશે તેવી જાહેરાત અગાઉ પણ કરવામાં આવી હતી. અત્યારે હાલ યુદ્ધ વિરામ મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ સહી સલામત જે ભારતીય વિદ્યાર્થીઓ છે અન્ય યુક્રેની નાગરિકો છે તેમને સલામત બહાર કાઢી લેવામાં આવશે. જેઓ ફસાઈ ગયા છે યુદ્ધની વચ્ચે તેમને બહાર કાઢવામાં આવશે. રશિયન સેનાએ હાલ યુદ્ધ વિરામનું એલાન કર્યું છે. યુક્રેનના 2 અલગ અલગ શહેરોમાં રશિયા દ્વારા યુદ્ધ વિરામનું એલાન કરવામાં આવ્યું છે. ગ્રીન કોરિડોર બનાવવા માટે ઘોષણા કરવામાં આવી છે. રશિયન સેના દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે. ભારતીય સમય મુજબ સવારે 11:30 થી યુદ્ધ વિરામ જાહેર કરાયું છે. યુક્રેનના 2 શહેરો કીવ અને ખાર્કિવમાં યુદ્ધમાં હાલ યુદ્ધ વિરામ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરી એટલે કે છેલ્લા 10 દિવસથી સતત જે રીતે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે તમામ લોકો ગભરાઈ ગયા છે. જે સામાન્ય નાગરિકો છે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ છે તેઓમાં પણ એક ડર પેઠો છે. યુક્રેનના 2 શહેરોમાં હાલ રશિયન સૈનિક દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. યુદ્ધમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે યુદ્ધ વિરામ મૂકવામાં આવ્યું છે. યુક્રેનમાં રશિયા દ્વારા યુદ્ધ વિરામનું એલાન કરાયું છે. યુદ્ધની વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત કરી અને ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે. જે ફસાયેલા લોકો છે તેમને બહાર કઢાશે. યુક્રેનના 2 શહેરોમાં હાલ યુદ્ધ વિરામ જાહેર કરાયું છે. રશિયન સેના દ્વારા યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય સમય મુજબ સવારે 11:30 વાગ્યાથી યુદ્ધ વિરામ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે.
રક્ષા નિષ્ણાંત વિનોદ ફર્ણીકર આપણી સાથે જોડાઈ ગયા છે. વિનોદભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. વિનોદભાઈ, જે રીતે છેલ્લા 10 દિવસથી સતત રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યા છે, તેની વચ્ચે યુદ્ધ વિરામનું એલાન રશિયન સેના દ્વારા કરવામાં આવ્યું છે. જે નાગરિકો છે, જે વિદ્યાર્થીઓ છે ફસાયા છે, તેમને બહાર કાઢવા માટે આ એલાન કરવામાં આવ્યું છે. શું કહેશો આપ? જો તમે પુતિનની જો સ્ટ્રેટેજી જોઈ હશે, એનું એમ હતું કે ઓનલી ડિસ્ટ્રોય ધ મિલિટરી ટાર્ગેટ્સ. મિલિટરી ટાર્ગેટ્સ મીન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમ્યુનિશન ડમ્પ, મિલિટરી હેડક્વાર્ટર્સ, જે પરિસ્થિતિ હોય ધીમે ધીમે ક્રોસ ફાયરમાં વેન યુ ફાયર ઇનડાયરેક્ટ ગન્સ પણ જયારે થઈ અનફોર્ચ્યુનેટલી બીજા ક્રોસ ફાયરમાં પણ આવી જાય છે. પણ जયારે इंटरनेशनल प्रेशर आया, पर्टिकुलरली भारत की तरफ से प्रेशर रिक्वेस्ट आया हुआ है कि हमारे कुछ बच्चों को वहां से निकालना है, सिविलियन स्टूडेंट जो भी है, एंड वेरी प्राउड दैट कि इवन पाकिस्तानीज आर कैरिंग अपनो फ्लैग લઈને એમને ઇવેક્યુએશન થશે જે એને માન્યું છે. હવે 10 દિવસની વારમાં આટલી હાનિ થાય, કરોડો का नुकसान होता है, मैन पावर का, इंफ्रास्ट्रक्चर का, इक्विपमेंट का બધું નુકસાન થાય. સો આઈ થિંક ધીસ ઇઝ ધ ગુડ સ્ટ્રેટેજી કે આ ટાઈમ ફ્રેમમાં જયારે આટલી બધી ચાહે લોકોને જવું હોય, દેન હી વિલ સિટ ફોર ધ નેગોશિએશન ટેબલ કે ઉપર. અત્યારે આ લોકોને કાઢીને પછી એ નેગોશિએશન ટેબલ પર બેસે કે ભાઈ મેં તો તમને સીઝફાયર આપ્યું, ટુ ફોલો ઇટ, get out of the area. તો હવે કેટલું થાય છે કોણ જાણે, પણ then this is the international pressure from all the community, and I personally feel as a I have seen 71 war also. We have been field marshal માણેકશા ઉપર કે પ્રોપોગન્ડા વોરફેર કરતા હતા અમે, લીફલેટ નાખીને કે ભાઈ તમે સરેન્ડર કરો, we don't want to kill you, you are human beings, we are human beings, we are not like Germany. જર્મનીને તમે જોયું છે પેલા અમે કેવી રીતે ક્યુ પાસે કર્યું હતું 41-47 સુધી. આવા પરિસ્થિતિમાં હ્યુમન રાઇટ્સ વાયોલેશન ના થાય એના માટે what action have you taken? Did you give time to civilians, friends, government, those who are directly not involved? અમે આ એક્શન એઝ અ યુનાઇટેડ નેશનમાં જે આપણે જે એગ્રીમેન્ટ સાઇન કર્યું છે, there are clauses, 51 clauses there, 53 clauses there. આવા ક્લોઝમાં he has taken a very appropriate step. મને એવું લાગે છે પર્સનલી બિંગ એક્સ સોલ્જર કે સ્વાગત કરીને આપણા જેટલા લોકોને ઇવેક્યુટ કરવા है कराई लो એમને. बाकी नेगोशिएशन टेबल के ऊपर, इंटरनेशनल लेवल के ऊपर बहुत सारी चीजें बाद में सेटल होंगी. જી જી બિલકુલ. વિનોદભાઈ, જે રીતે આપણે ભારતની વાત કરીએ કે ભારત સતત જ્યારથી શરૂઆત થઈ ત્યારથી પોતાનું તટસ્થ વલણ અપનાવતું આવ્યું છે, કે યુએનએસસી હોય કે અન્ય કોઈ પણ નાટો દેશનું કે કંઈ પણ જે વોટિંગની સિસ્ટમ આવે છે ત્યારે ભારત વોટિંગથી દૂર જ રહ્યું છે, આપણે સતત જોતા આવ્યા છે. ત્યારે આ જે તટસ્થ વલણ છે તેનાથી ભારતને કંઈ નુકસાન થઈ શકે છે આવનારા સમયમાં? तो इतिहास गवाह है, 71 वॉर हो या 65 वॉर हो या 47 हो, रशिया वॉज द फर्स्ट फ्रेंड, इजराइल वॉज द सेकंड फ्रेंड ऑफ इंडिया. चाहे कारगिल वॉर में इंडिया ने मदद किया, वी हैव गॉट मेजर वेपनरी सिस्टम जो फायरिंग इक्विपमेंट एंड एम्युनिशन फ्रॉम रशिया. तो आवा परिस्थितिમાં જે રશિયા એ જે પોઈન્ટ્સ મૂક્યા હતા કે ભાઈ ધીસ ઇઝ વોટ ઇઝ ધેર, યુ ડોન્ટ ગો ટુ નાટો, મારે ઇનસિક્યોરિટી. કાલે તમે કહો મેડમ भूटान के नेपाल में पूरे गन्स डिप्लॉयमेंट हो जाए, एयरक्राफ्ट डिप्लॉयमेंट हो जाए चाइना के, हुज सिक्योरिटी इज एट रिस्क? इंडिया सिक्योरिटी. तो आवा परिस्थितिમાં સેમ સ્ટ્રેટેજી એક જમાનામાં એમનું પોતાનું રાજ્ય હતું, પોતે યુએસએસઆરમાં બધા મિક્સ હતા, અને એ કીવને ફીલ થાય છે કે બારે પુતિનને ફીલ થાય છે કે ધીસ ઇઝ નોનસેન્સ, યુ આર ડુઇંગ ઇટ, યુ પ્લીઝ સ્ટોપ ઇટ, યુ રિમેન ઇન્ડિપેન્ડન્ટ. એ તો કહે છે યુ રિમેન ઇન્ડિપેન્ડન્ટ, આઈ વિલ નોટ ઇન્ટરફેર, બટ મોમેન્ટ યુ બીકમ નાટો, દેન યુ આર challenging my security, my national security. And I personally feel એમનું મત બરોબર છે. નેશનલ સિક્યોરિટી જયારે વાત થાય, and that is why वो पहले नहीं, 2-3 महीने 4 महीने से एक्सरसाइज कर रहा है, 7 साल से वो लोगों को बोल रहा है. ત્યારે આ રિએક્ટ નહીં થયા. જયારે આ વખતમાં એને આપણે તૈયારી કરી લીધી તો એના પર તમે કેટલા પણ સેન્કશન મૂકો, he is the real man of following principles of war. જે 10 હોય છે એ 10 પ્રિન્સિપલ્સ વોર બધાને શીખાડે છે. આર્મી, એરફોર્સ, નેવી, ઇન્ડિયા હોય કે અમેરિકન આર્મી, કોઈ આ બધા જે પ્રિન્સિપલ્સ વોર જે ફોલો કરે એ કન્ટ્રીને કોઈ જો. જેટલા માટે તો હું કહું છું વોટ ઇઝ આત્મનિર્ભર, આ આત્મનિર્ભરનું એક્ઝામ્પલ છે, ક્લાસિક એક્ઝામ્પલ. તમે જયારે આત્મનિર્ભર હો, અરે તેરો કો जितना સેન્કશન લगा मैं आई एम सेल्फ सफिशिएंट, आई एम हनुमान जी, आई कैन डू एनीथिंग. તો આવા પરિસ્થિતિમાં ही इज वेल प्रिपेर्ड. એનાથી કોઈ મને તો લાગે છે કે ભાઈ રશિયામાં દેટ ઇઝ વાય વી રિમેન ન્યુટ્રલ. એના પહેલા અહીંયા પુતિન આવી ગયા હતા, એક નહીં 3 વાર આવી ગયા છે. આ એમના સ્ટાફ ઓફિસર્સ પણ આવી ગયા હતા. પણ વોટ ડઝ ઇટ मीन? दिस इज व्हाट इज आई एम डूइंग इट. मैं जहां तक कोशिश करूंगा मिलिट्री इंस्टॉलेशन
और जो है टारगेट करूंगा, मैं सिविलियन को टारगेट नहीं करूंगा। आ लोग तो आएंगे भराई जाए, શું કરશો? दिस इज ऑल गेम, दिस इज ऑल फेक गेम पीपल आर बड़ी प्रमोटिंग की जाओ चलो मैंने कहीं वीडियो टीम देखा कि આપણા હિન્દુસ્તાને છોકરા છોકરીને એક ટેકાની મૂકી દીધું એ મિલિટરી ઇન્સ્ટોલેશનમાં। અરે એનું ટાર્ગેટ મિલિટરી ઇન્સ્ટોલ તો પછી મારા છોકરા ના મરે। એટલા માટે નરેન્દ્ર મોદી કે આપણે જે ગવર્મેન્ટ સરકાર જે આપણા જે ફોરેન મિલિટરી એક્શન લઈ રહ્યા છે કે સો દેટ આ વોરમાં તો આ રણનીતિમાં આ કૂટનીતિમાં આ તો મહાભારતમાં પણ હતું, રામાયણમાં પણ હતું। આ હવે when the war in બોલતા ને એવરીથિંગ ઇઝ વેર ઇન લવ એન્ડ વોરમાં આ ચક્કરમાં આપણા છોકરાઓ ક્રોસ ફાયરમાં ના આવે। વી હેવ ટુ સેવ ધેમ એન્ડ હી ઇઝ ગિવિંગ ધ ટાઈમ। હી સેડ યસ, ઇફ યુ ફાઇન્ડ નેશનલ ફ્લેગ ઓફ ઇન્ડિયા પ્લીઝ અવોઇડ, ડુ નોટ શૂટ ધેમ એઝ ફાર એઝ પોસિબલ। એનું પોતાનું બયાન છે। અને પીપલ આપણા છોકરાઓ જે અહીંયા આવે છે જે ટીવી પર બોલે છે નરેન્દ્ર મોદી સાહેબને બધાને आर दे ब्लडी फूल, आर दे ट्यूटेड? अरे जिसने जान पे खेल के दौड़ दो रात जो लड़की दौड़ के आई हमारे गुजरात की, उसका जो बयान हमने देखा तो वो तो अपने तन मन से बोल रही है ना, तो झूठ थोड़ी बोलेगी। बट देन शी कैरिड आउट द इम्पोर्टेंस ऑफ भारत का फ्लैग का महत्व क्या है। नो दैट इज ग्लोबल स्ट्रेटेजी, दैट इज गुड डिप्लोमेटिक रिलेशन विच our government, our prime minister ensured with the Putin, and they ensured with NATO also, they ensured with Russia, America। क्योंकि काल તમે जो कल NATO से we will not interfere, तो काय को उल्लू बनाया इसको फिर यार? यूक्रेन को काय क्यों उल्लू बनाया आपने? तो उल्लू बनी क्यों? ऐसा कितना नुकसान थे क्यों? लाखों नहीं करोड़ों अब्जों में नुकसान हो गया, बिल्डिंग का नुकसान, ब्रिजिंग का नुकसान, इवन चेर्नोबिल के प्लांट છે એમાં પણ નુકસાન થઈ ગયું છે। these NATO people, they realize કે ભાઈ Putin is a strong, thick-headed, very good, believe in his own principles। એના તો पंगा लियो तो it will be third world war। जયારે third world war થાય मैम बहुत कुछ हो सकता है। ऐसे देखो अभी भी तेल के प्राइसेस बढ़ेंगे, खाने के प्राइसेस बढ़ेंगे, लूटपाट होगी, गुंडागर्दी होगी, खून खराबा होगा। वी डोंट वांट दैट एंड दैट इज व्हाई ही મને એવું લાગે છે આપણે ન્યુટ્રલ રહીને એમને સપોર્ટ કરીએ છીએ એન્ડ વી આર પુટિંગ અ પ્રેશર કે સર હો ગયા बहुत करो। એનું એક ટાર્ગેટ છે, એનું ટાર્ગેટ છે ક્યુ સુધી જવાનું છે, જશે પછી જો તમને કદાચ ફરક લાગે કે ઓકે નાઉ આઈ એમ વેલ, તો યુ હેવ ટુ ગેટ ધેટ બફર। એ બફરમાં કોઈ ના આવવું જોઈએ। આપણે કહીએ નો મેન્સ લેન્ડ, એ નો મેન્સ લેન્ડમાં કોઈ ના આવવું જોઈએ। તમે કેમ રીતે આવો છો હવે? એટલા માટે આ વોર ગેમ સ્ટાર્ટ થયું છે। બિલકુલ બિલકુલ વિનોદભાઈ, જોડાવા બદલ આભાર આપનો। વાત કરીએ જે રીતે રશિયન સેનાએ હાલ યુદ્ધ વિરામની જાહેરાત કરી છે। ભારતીય સમય મુજબ સવારે 11:30થી યુદ્ધ વિરામનું એલાન કરવામાં આવ્યું છે। રશિયાના 2 શહેરોમાં યુદ્ધ વિરામ જાહેર કરાયું છે। રશિયાના બંને શહેરોમાં અત્યારે યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યું છે। યુદ્ધમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે રશિયન સેના દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। યુક્રેનમાં રશિયન સેના દ્વારા યુદ્ધ વિરામનું એલાન કરવામાં આવ્યું છે। ગ્રીન કોરિડોર બનાવી અને જે વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો આ યુદ્ધની વચ્ચે ફસાઈ ગયા છે તેમાંથી તેમને બહાર કાઢવામાં આવશે। યુક્રેનના બંને શહેર કીવ અને ખાર્કિવમાં અત્યારે યુદ્ધ વિરામની જાહેરાત રશિયન સેના દ્વારા કરવામાં આવી છે અને ગ્રીન કોરિડોર બનાવી અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવશે। બીજી તરફ ભારતનું હજુ પણ તટસ્થ વલણ રહ્યું છે બંને દેશોની વચ્ચે।